નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તાલધ્વજ નગરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા ભક્તિમય માહોલમાં ગુંજા જય શ્રી રામના નાદ। રામનવમીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો। આજરોજ તારીખ 26/3/2024 ગુરુવારના સવારના 10 કલાકે વાત કરીએ તો તળાજા શહેરના તાલધ્વજનગર વિસ્તારમાં આજે રામનવમીના પાવન પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી વારાહી માતાજીના મંદિરથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। શોભાયાત્રા દરમિયાન ભક્તોએ જય શ્રી રામના નાદ ગગનભેદી નારા લગાવી સમગ્ર વિસ્તારને ભક્તિમય બનાવ્યો હતો। કેસરી સાફા અને પટ્ટી પહેરીને આવેલા યુવકો અને ભક્તોમાં વિશેષ ઉમંગ અને ઉર્જા જોવા મળી હતી। ડીજેના સંગીતમય તાલ સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને વિવિધ સ્થળોએ લોકોએ ફૂલ વર્ષા કરી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। રામનવમીના આ પાવન દિવસે તળાજા શહેરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત માહોલ સર્જાયો હતો। શોભાયાત્રા દરમિયાન બજરંગીઓ દ્વારા વિવિધ કરતબો કરવામાં આવ્યા હતા। રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં તળાજા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તળાજા પોલીસની સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ બંદોબસ્તમાં જોડાઈ હતી। જય શ્રી રામ। હું છું લાખાભાઈ આહિર, બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સહપ્રમુખ। આજરોજ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે તળાજાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે। આજે જે આ યાત્રા વારાહી મંદિરેથી પ્રસ્થાન થઈને તળાજા નગરના સોસાયટીના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈને ભગવાન રામ બધાના જે સોસાયટીમાં દર્શન દઈને જૂના જે તળાજી નદીના કાંઠે જૂના મંદિરની અંદર જ્યાં પૂર્ણાહુતિ થવાની છે। આજ રોજ ખૂબ જ સંખ્યાની અંદર તળાજાના ભક્તજનો જે રામના દર્શન માટે જે નીકળી ગયા છે અને અખાડાના દાવ તથા અલગ અલગ પ્લોટ દ્વારા ખૂબ જ સરસ મજાનું સુશોભન સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે। ખૂબ જ નગરજનોનો સહકાર મળ્યો છે। ખૂબ આનંદ સાથે ઉત્સાહ સાથે યાત્રા સંપન્ન થવા જઈ રહી છે। જય શ્રી રામ। જય શ્રી રામ।